દેવનગરી મહેમદાવાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ એશિયાના સૌથી મોટા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે સતત 11 દિવસ સુધી અતિરુદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે 1/4/2024 સોમવારથી લઈને 11/4/2024 ગુરુવાર સુધી નિજ દેવસ્થાનમાં, જ્યાં શિવજીનું 51,000 રુદ્રાક્ષથી અતિમનમોહક શિવલિંગ અને 12 જ્યોતિર્લિંગ શિવજીના વિવિધ ધાર્મિક અને પવિત્ર તીર્થધામોના શિવલિંગ છે, ત્યાં સતત 11 દિવસ સુધી આ અતિરુદ્ર યજ્ઞની પૂજા ચાલશે, જેને લઈને 3 એપ્રિલ 2024 બુધવારના રોજ આજે પણ સમય મર્યાદા મુજબ સવારે 9:30 વાગે બ્રાહ્મણો દ્વારા આ પૂજા શરૂ કરવામાં આવી છે, જે પૂજા 9:30થી લઈને સાંજે 6:30 સુધી રોજ 11 દિવસ સુધી અવિરત રહેશે। અતિરુદ્ર યજ્ઞમાં શિવજી તેમજ અન્ય દેવી દેવતાઓને સુંદર સુશોભિત શણગાર સાથે બિરાજમાન કરાયા છે। અલગ અલગ વિવિધ આકારવાળા સુંદર યજ્ઞકુંડ તૈયાર કરી લગભગ 45 જેટલા પ્રખર પંડિતો એટલે કે બ્રાહ્મણો રોજ સતત 11 દિવસ સુધી નિર્ધારિત સમય મર્યાદામાં રોજ નિરંતર 51 રુદ્રી યજ્ઞના પાઠ કરે છે। આ યજ્ઞમાં રાજેન્દ્ર પટેલ તેમજ કલ્પના પટેલ તેમજ તેઓના પરિવારજનો જેઓ મુખ્ય યજમાન બની આ યજ્ઞની પૂજાનો લાભ લઈ રહ્યા છે, ત્યારે બ્રાહ્મણો દ્વારા આ કરાતા અતિરુદ્ર મહાયજ્ઞમાં મંડપ પ્રવેશ, દેવોની સ્વાગત પૂજા, પ્રધાન હોમ, શિવ સહસ્ત્રાર્ચન, શિવ મહાપૂજા, કમળ પુષ્પથી સહસ્ત્રાર્ચન તેમજ મહાઆરતી સહિતના વિવિધ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો યોજાઈ રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ 45 પ્રખર પંડિતો દ્વારા આ અતિરુદ્ર મહાયજ્ઞની પૂજા કરવામાં આવે છે, જે 11 દિવસ સુધી ચાલશે। ત્યારે આજે મુખ્ય યજમાન છે તેઓ 40 વર્ષથી USA ખાતે સ્થાયી છે અને કોરોના કાળમાં તેઓની પૂજા કરવાની ઈચ્છા હતી, પણ કોરોનાને લઈને ન થઈ શકી, જેને લઈને આ વખતે તેઓને આ પૂજાનો લાભ મળેલ છે। ત્યારે આ યજમાન એવા રાજેન્દ્રભાઈ પટેલ તેમજ કલ્પનાબેન પટેલ દ્વારા નિજ મંદિરના ટ્રસ્ટી એવા નરેન્દ્રભાઈ પુરોહિત તેમજ આ મંદિરના બ્રાહ્મણો જેઓએ આ પૂજા અર્ચનામાં સાથ સહકાર આપ્યો છે, તેમજ મદદરૂપ થનાર સૌ કોઈનો તેમજ આ 45 બ્રાહ્મણો જેઓએ સુંદર પૂજા અર્ચના કરાવી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। તમારો શું પરિચય છે? રાજેન્દ્ર કે પટેલ। ક્યાંના વતની છો તમે? મૂળ ચરોતર નાર ગામના, પણ હાજરમાં અમેરિકા રહું છું, ડલાસ ટેક્સાસ। બરાબર। આજે જે આ યજ્ઞનો આપ લાભ લઈ રહ્યા છો એ વિશે શું કહેવા માંગો છો? હું ભાઈ નાનપણથી શિવજીનો ભક્ત છું અને મેં વિચાર કર્યો કે હવે 62-63 વર્ષનો થયો તો મારી પહેલેથી ઈચ્છા હતી કે અતિરુદ્રી કરાવ, એટલે હવે રિટાયર ટાઈમમાં મેં અતિરુદ્રી કરવાનું નક્કી કર્યું। આપ અમેરિકામાં રહો છો, કામ ધંધાથી અમેરિકામાં રહો છો? અમેરિકામાં રહું છું, સિટી 42 વર્ષથી છું। અને હાલ અહીંના મૂળ વતની ક્યાંના છો? નાર ચરોતર। નાર ચરોતર, એટલે તમે સ્પેશિયલ અત્યારે આવ્યા છો અમેરિકાથી? હા। અચ્છા, જે આ યજ્ઞ કરવામાં આવે છે એનું શું મહત્ત્વ છે? અમારા પ્રમાણે મહત્ત્વ એ છે કે જીવનનો પાછલો ભાગ સુખમય રહે, તંદુરસ્તી રહે, સુખમય રહે। અને આની અંદર કેટલી આહુતિ ને કેટલા શ્લોકો રોજના કરવાના હોય છે અને કેટલા દિવસનો છે આ યજ્ઞ? એ બધી વિશેષમાં આહુતિ આચાર્ય સાહેબને પૂછો। 11 દિવસની। ડિટેલ બધી એમને પૂછો। અચ્છા, આજે તમે જે લાભ લઈ રહ્યા છો એમાં કેટલા બ્રાહ્મણો છે આશરે? 41 બ્રાહ્મણો છે। તો તમારે કેટલા મંત્ર અને કેટલી આહુતિ આપવાની યજ્ઞમાં? એ બધું આપણને ખબર નથી, એ બધું અમારા પંડિત સાહેબ પૂછે છે। તમે શું અનુભવી રહ્યા છો આજે આ સિદ્ધિવિનાયક દેવસ્થાનની અંદર તમને આ લાભ મળી રહ્યો છે? ના, આઈ ફીલ વેરી ગ્રેટ, આઈ ફીલ એનર્જાઇઝ વેરી ગ્રેટ ધેટ મારે કંઈક જિંદગીમાં અતિરુદ્રી કરવી હતી તો શંકર ભગવાને ચાન્સ આપ્યો। અમે કોરોના વખતે આવ્યા હતા આ જ મંદિરમાં, કોરોનાના લોકડાઉનને લીધે અમારાથી કામ થયું નહીં। બેન, તમે જે આ તમારા પતિશ્રીને આ લાભ મળ્યો છે અને તમે પણ એમાં સહભાગી થયા છો, શું અનુભવી રહ્યા છો? ઘણો આનંદ થઈ રહ્યો છે, કારણ કે આવું કાર્ય કરવાનો તો બહુ ઓછાને મોકો મળે અને તેમાં એ અતિ મહારુદ્રી અમે કરાવી રહ્યા છે, જે 11 દિવસનો પ્રસંગ છે અને એમાં 41 બ્રાહ્મણનો જે મૂળ ઓમ ને ઓમકાર થઈ રહ્યો છે, તેનાથી ઘણું સારું આપણને જીવનમાં જે બી આપણો ઈચ્છા હોય એ બધી પૂર્તિ થાય છે। બેન, તમારું? મારું નામ કલ્પનાબેન। ક્યાંના વતની છો તમે? હું મૂળ તો સુનાવની છું, પણ હું મારા હસબન્ડને પરણીને નાર અને હાલમાં હું અમેરિકામાં રહું છું। તમે અમેરિકામાં કેટલા વર્ષોથી આમ વસવાટ કરો છો? 40 વર્ષથી। તો અત્યારે તમે છતાં પણ એની સંસ્કૃતિ નથી ભૂલ્યા,
અને તમને જે આજે આ ધાર્મિક મોકો મળ્યો છે બરાબર, તો આ શું વિધિ કરાવી રહ્યા છો, શું પૂજા કરાવી રહ્યા છો? મારા હસબન્ડ વેરી રિલિજિયસ માણસ છે અને એના આધારે હું પણ હવે રિલિજિયસ તરફ વળવા માંગુ છું અને આપણો હિન્દુત્વ ધર્મ આગળ વધે અને અમારા બાળકોનામાં બી સંસ્કાર એવા આવે એવું અમે ઈચ્છીએ છીએ. તમને આની જાણ કઈ રીતના થઈ કે ભાઈ સિદ્ધિવિનાયકમાં આ રીતના તમે યજ્ઞ કરાવી શકશો? અમે 2-3 વર્ષ પહેલાં કોવિડના ટાઈમમાં આવેલા ત્યારે અમને ખબર પડી હતી અને મારા હસબન્ડને કોઈ એક ઓળખીતા છે એમને જણાવેલું, મનીષભાઈ કરીને, એટલે અમે એમનો બધો પરિચય લઈને આ બધું અમે ઊભું કર્યું. આ શેનો યજ્ઞ છે આજે આપ કરાવી રહ્યા છો? મહારુદ્રી છે, અતિ મહારુદ્રી, શિવ ભગવાન. કેટલા બ્રાહ્મણ આની અંદર પૂજામાં જોડાયેલા છે? 41 બ્રાહ્મણ. અને રોજના આ કેટલા દિવસ સુધીની પૂજા ચાલશે? 11 દિવસ. અને આજે પૂજા કેટલા વાગે શરૂ કરીને કેટલા વાગે પૂર્ણ થશે? સવારના અમે 8 વાગે ચાલુ કરી હતી, 9 વાગે ચાલુ કરી હતી અને સાંજના 6 વાગ્યા સુધી. કેટલી આહુતિ આપવામાં આવશે? આમ કેટલા શ્લોકોચ્ચાર કરવામાં આવશે? એમાં તો ખબર નહીં કેટલા 16 લાખ કે એવું કંઈક છે, એટલે 11 દિવસમાં એ લોકો ડિવાઈડ કરીને કરવાના છે. અંતિમ સવાલ કે તમને પતિ પત્ની બેવને આ સુંદર એ બી આ પવિત્ર સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં મોકો મળ્યો છે બરાબર, ભગવાનની કૃપાથી શું અનુભવી રહ્યા છો? અત્યંત આનંદ અને અત્યંત નસીબદાર સમજીએ છીએ કે અમારી એક ઈચ્છા હતી અને આ ઈચ્છા પૂર્ણ થઈ રહી છે. અને અમે ઘણા આભારી છીએ આ બધા બ્રાહ્મણોના કે જે અમારા માટે આવીને આ પ્રાર્થના કરી. ઓકે.